લો બોલો ઓયડી પડખે અંધારામાં ઊંચી 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 એમ કાક બોલતું તું હું જોવા ગયો તો મીંદડો. હવે અત્યારમાં ગોળા હું ફેંકો મીંદડો થોડા ઊંચી હું એમ બોલે મીંદડો તો મ્યાવ મ્યાવ એમ બોલે. અરે યાર એવું મને સપનું આવ્યું તું. ઠીક તો હું કપડા ધોઈ નાખું. હે બે હાબુ કામ લીધા? પણ કપડા કેટલા બધા ધોવાના છે બે હાબુ તો જોવે જ છે ને. તું પૈસા બસાવતા શીખ નક્કી તું મને ભૂખ ભેગો કરવાનો છો. જો બોલો 5 રૂપિયાના હાબુમાં તો હું તમને હું ભૂખ ભેગા કરીશ. એ એક હાબુ અઠવાડિયું હાલવો જોવે. તો એક કામ કરવી હાબુ મૂકી દેવી એટલે આખી જિંદગી હાલશે. એટલે એમ હું નથી કહેતો. તો પણ તમે સફેદ કપડા પહેરવાનું બંધ કરો. સફેદ કપડા ક્યાં મેલા થાય હાબુ તો જોવે જ છે ને. તો મારે હું કલરના કપડા પહેરવાના? તો પણ સફેદ કપડા પહેરવા અને 5 રૂપિયાના હાબુમાં તો પાછા કકડાટ કરો. એ હારું જા કપડા ધોઈ નાખ. તો પછી એમ કકડાટ ન કરતા હોય તો અહીંયા કપડા નથી ધોવાના છોકરીએ કપડા ધોવા વયો જા. એ હારું. હે તો કોણ તમે ધર્મ આવ્યા? હા ભોળા દાદા તમને એક પ્રશ્ન પૂછવાનો છે. એક ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા હોય તો મજા આવે? 5000. 5000 નું તો મહિનાનું કરિયાણું થાય. અહીંયા કરિયાણું આવી જાય પછી શું જરૂર? ગાડીમાં પેટ્રોલ નહીં પુરાવાનું. હા તો 6000. પછી ગેસનો બાટલો લાવવાનો હોય ઈ? તો 7000. લાઇટ બિલ ભરવાનું હોય ઈ? એ તો 8000. મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોય ઈ? એ તો 9000. પછી કપડા શૂઝ ઈ બધું? હે તો 15000. આ તો 15000 મહિનાના જોવે. રોજના કેટલા પૈસા લાવીએ તો 15000 થાય? 500 રૂપિયા. હાસો જવાબ. તમે હાસો જવાબ આપ્યો ને એટલે મારે તમને સિંપા ખવડાવવો છે. હે તો લાઈ સિંપા? જો હું લેતો આવું. યો બોલો બકડો હિસાબ કરાવતો તો મને તો એમ લાગ્યું પૈસા માંગશે તો વયો ગયો. હે લ્યા આયા હું કેમ કપડા ધોવે? એ ભોળા દાદાએ આયા કપડા ધોવાનું કીધું. કોણ કે છોકરીએ થોડા કપડા ધોવાના હોય? તો હું તમારી દુકાને કપડા ધોવાના હોય. પણ તમારી વાડીએ ક્યાં જગ્યાની તાણ છે ન્યા કપડા ધોવાય ને. પણ હું આયા કપડા ધોઉં એમાં તમને શું વાંધો? અહીંયા તમારી જગ્યા છે. મને કાંઈ વાંધો નથી પણ આયા કપડા ન ધોવાય. એ મને ભોળા દાદાએ છોકરીએ કપડા ધોવાનું કીધું. હે ભોળા દાદાએ આયા કપડા ધોવાનું કામ કીધું? ઈ મને શું ખબર? મને તો ભોળા દાદાએ કીધું કે છોકરીએ કપડા ધોવા વયો જા તો હું આયા કપડા ધોવાયો. યા હાસુ કહું આયા કપડા ન ધોવાય વાડીએ કપડા ધોવા વયો જા. અહીંથી કોક નીકળશે ને તો તારા દાંત કાઢશે. પણ મારા હું કામ દાંત કાઢે? હું તો મારા કપડા ધોઉં ને ભોળા દાદાના કપડા ધોઉં. ઉભો રે તું એમ ની માને ભોળા દાદાને બોલાવતા હું. ભલે ને મમરાભાઈ ભોળા દાદાને બોલાવા ગયા એને જ મને આયા કપડા ધોવાનું કીધું તો ઈ થોડા મને ખીજાશે. મારો માણા જલ્દી કપડા ધોઈને આવે તો હારું. ભોળા દાદા તમને કઈ ખબર કે નહીં? તમારો માણસ છોકરીએ કપડા ધોવે એ નક્કી એને છોકરીએ કપડા ધોવા જવાનું કીધું. તો તે છોકરીએ થોડા કપડા ધોવાના હોય. છોકરીએ કપડા ધોવાના હોય ને આ માથામાં થોડા કપડા ધોવાના હોય. પણ તમે કઈ છોકરી સમજો? એ અમારી વાડીમાં ઓલી કુડી છે ને એની પછી છોકરી છે ને. ન્યા ઈ કપડા નથી ધોતો. 4 રસ્તાની છોકરીએ કપડા ધોવે. હે ન્યા કપડા ધોવે? હા હે હાલો તો. ઓ ભોળા આયા કપડા ધોવે. હે લે આયું કામ કપડા ધોવે? એ તમે તો છોકરીએ કપડા ધોવાનું કીધું હતું. ઓય બાપા એટલે આ છોકરીએ કપડા ધોવાનું નહોતું કીધું. આપણી વાડીએ કુડી પછી છોકરી છે ને ન્યા કપડા ધોવાનું કીધું તું. કેવું તમે નતા બોલ્યા હો? કુંડી પર કે છોકરી છે ન્યા કપડા ધોવે. તમે એમ કીધું તું છોકરીએ કપડા ધોવા વયો જા. યો બોલો કેવો માણસ છે. અમારી વાડીએ કુંડી પડકે છોકરી છે ન્યા કપડા ધોવાનું કીધું તો અહીંયા 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો હે ઓય બાપા આપણે બધા લઈ લેતો હમણાં કોક આઈથી નીકળશે ને તો તારા દાંત નહીં કાઢે મારા દાંત કાઢશે. એ હારું હારું છું મંગાભાઈ તમે કેવા આવ્યા તે? વંદા મારું તો માન્યો નહીં એટલે હું તમને બોલાવા આવ્યો. એનામાં ક્યાં બુદ્ધિ છે? હારું હાલો મારે કામ છે પડીકો લઈને મારે જવા આવું. એ હારું જો અહીંયા છોકરીએ કપડા ધોવાનું કીધું તું ત્યાં તો 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા ગયો. તો પણ તમે હરખું કહેતા હોય તો પછી પાછા મને ખીજાવ. હે ઓય બાપા હજી પાછો હામો બોલે. તારા લીધે તો બધા મારા દાંત કાઢે અને એમ થયું આ સુધરશે કાલ સુધરશે. એ તમે ખાટલે બે આવ્યા જાવ લાવો હું કપડા અહીંયા ધોઈ નાખું. લ્યો બોલો ઈ બોલે તેવું અને પછી મારે માર ખાવા પડે. હાલો ને જલ્દી હાલો ને હું સિંપાક લઈને આવ્યો છું. તમે ક્યાં પડી ગયા હતા? લ્યો સિંપાક ખાવ. બોકડા મારા માણસને રજા આપી દેવી છે. કેમ? તો હું એના કુંડી પછી છોકરી છે ત્યાં કપડા ધોવા મોકલ્યો તો 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા ગયો. લ્યો બોલો એને એટલી નથી ખબર પડતી. એટલે હું એનાથી કંટાળી ગયો. ઊંધા ઊંધા રોજ કામ કરે ને. બોકડા તું કાક એવું વિચાર હું એને રજા આપી દઉં ને એને ખબર ન પડી જોઈએ. તો કાક વિચારું જો ને. તો મારો માણસ વયો જાય ને તો હું તને સિંપાક ખવડાવીશ બસ. સિંપાક ને હો સિંપાક તો લાવ્યો છું ને 500 રૂપિયા આપજો. તારું 500 રૂપિયા આપી બસ. મને એક વિચાર આવ્યો. એ હું એક બાજુ જઈને તમારામાં ફોન કરીશ અને હું એમ કહીશ કે અરજણ કાકા બોલું એટલે તમારે તમારા માણસને ફોન આપવાનો પછી હું બધું સંભાળી લઈશ. એ વાંધો નહીં. આમ આવે કંઈ બોલતા નહીં કરી એવો જેવા કપડા ધોઈ આવ્યો અને એ વાડીએથી જાય ને એટલે ખોટું ખોટું રોવા માંડ્યો. એને એમ લાગવું જોઈએ કે ભોળા દાદા બહુ દુખી છે. એ વાંધો નહીં. તો હું એક બાજુ વયો જાઉં અને હમણાં તમારા ફોનમાં ફોન કરું. એવો ઈ આવ્યો. બોલો હવે હું રસોઈ બનાવી છે હરખું કહેજો પછી મને નો ખીજાતા. એ અત્યારે રસોઈ નથી બનાવી તું કપડા ધોઈ થાકી ગયો છે ઘડીક બે. એ હારું. હે ફોન કોનો આવ્યો? હાલો બોલો. હે લે તારા અર્જુન કાકાનો ફોન છે. હે એ બોલો બોલો અર્જણ કાકા. એ અમે ભોળા દાદાની વાડીએ કામ નથી કરવાનું. અહીંયા લાલ આપણે જમીન વેચાણીને બહુ પૈસા આવ્યા છે. પૈસા કોણ વાપરશે? એ હારું લો હું મારા શેઠને વાત કરું. હે લે હું તારા અર્જુન કાકાએ કીધું. એને એમ કીધું હવે આપણા ગામ વયો આય જમીનના બહુ પૈસા આવ્યા હવે કે ન્યા કામ નથી કરવું. તો તે હું વિચાર્યું?
એ હરજન કાકાએ કીધું તો મારે તો મારા ગામ જવું જ પડશે ને. પહેલા તું વયો જાય ને તો પછી મને નહીં ગમે. એ વાત હાચી, મને તમારા વગર નહીં ગમે, પણ હરજન કાકાએ કીધું એટલે મારે જવું જ પડશે. આ ઈ હાસુ. તો જો હું થેલા તૈયાર કરું. એ હારું. મારા બાળાને કાંઈ ખબર ન પડી. અવાજ ન ઓળખી ગયો. સ્ટેશનમાં બસ પડી હોય તો હારું. ભલે દા, લેવડે હું જાઉં. એટલે હાથ મિનિટ પહોંચી જજે. અને તમે તો તમારી તબિયતનું ધ્યાન રાખજો. એ વાંધો નહીં. જો મારો જો. હા. એ બકા તું તો આમ જોતો ને આમથી કેમ આવ્યો? એ ઓરડી ફટો ફરીને વહી આવ્યો. મેં કીધું તમારો માણસ મને ભાડે નહીં ને. આ ઈ હાસુ. લાવો ને 500 રૂપિયા તો લાવો. અલે હા બસ. યો બોલો, 2 ટી-શર્ટ ધોયેલા છે, ઈ તો લેવાના ભૂલાઈ ગયા. પાછું ટી-શર્ટ લેવા જવું પડશે. એ બકડા તે મારા માણસને ફોનમાં શું કીધું તું? એ મેં કીધું આપણે જમીન વેચાણી અહીંયા વ્યાય, પૈસા કોણ વાપરશે? પૈસા કોને નો વાલા હોય? તો તારે હાસુ લાગી ગયું. લ્યો બોલો, મને રજા આપી દેવા હાટુ બકુલભાઈ અને ભોળા દાદાએ પ્લાન બનાવેલો હતો. કાંઈ વાંધો નહીં, એને મને કામે નથી રાખવો ને તો હું તો વયો જાઉં. ભોળા દાદા, હવે તો બીજો માણસ ગોતવો પડશે ને? હા માણસ તો ગોતવો જ પડશે, પણ પેલા માણસની પરીક્ષા લેવી છે, પછી માણસને કામે રાખવું.